વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે આ દેશમાં બેરોજગારીનો પ્રશ્ન નથી. દરેકને પોતાની તાકાત, પોતાની ખૂને અને પોતાના હુનર પ્રમાણે કામ મળે છે. પકોડા તળીને પણ તમે તમારું ગુજરાન ચલાવી શકો. હા, એ વાત સાચી છે, પકોડા તળીને ગુજરાન ચલાવી શકાય. હવે સ્ટાર્ટઅપનો જમાનો છે. સ્ટાર્ટઅપમાં તમે તમારો ધંધો વિકસાવી શકો છો અને આવો જ ધંધો સુરતના એક યુવાને વિકસાવ્યો. આ સ્ટાર્ટઅપ નવા પ્રકારનું છે. તમે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. સ્ટાર્ટઅપ એવું છે કે રસ્તા ઉપર ચેન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ કરનારી ગેંગને આ માણસ પોતાનું સ્પોર્ટ્સ બાઇક ભાડે આપતો હતો. આ તેનું સ્ટાર્ટઅપ હતું. પણ સુરત પોલીસે આ સ્ટાર્ટઅપ કરનાર માણસને પકડી લીધો છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. હા, એ વાત સાચી છે કે સરકારી કર્મચારીઓની કમી છે અને જેટલા લોકો શિક્ષણ મેળવે છે બધાને જ એવું છે કે સરકાર અમને નોકરી આપે. પણ કોઈ પણ સરકાર તમામ શિક્ષિત બેરોજગારોને નોકરી આપી શકતી નથી, કારણ કે કુલ વસ્તીની 1% નોકરીઓ સરકારી નોકરીઓ હોય છે. એટલે બધાને જ સરકારી નોકરી મળે તે શક્ય નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પકોડા તળીને પણ તમે રોજગારી મેળવી શકો. હા, વાત સાચી છે, ઘણા બધાને પકોડા તળીને રોજગારી મેળવવી છે, પણ ત્યાં સમસ્યા એવી છે કે તમે જ્યાં પકોડા તળીને રોજગારી મેળવવા માગો છો ત્યાં કોર્પોરેશનવાળા તમને ઊભા રહેવા દેવા તૈયાર નથી, કારણ કે કોર્પોરેશનવાળા એવું કહે છે કે તમે દબાણ કરો છો. ગુજરાતના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સ્ટાર્ટઅપની વાત કરે છે કે હવે દરેકે પોતાનો એક અલગ ઉદ્યોગ શોધી કાઢવો પડશે. ક્યાં સુધી તમે સરકાર ઉપર નિર્ભર રહેશો? સ્ટાર્ટઅપ એ સારી વસ્તુ છે ને સ્ટાર્ટઅપ માટે ગુજરાત અને ભારત સરકાર આર્થિક સહાય અને સબસિડી પણ આપે છે. પણ સુરતના એક સ્ટાર્ટઅપના વેપારીએ અદ્ભુત સાહસ કર્યું નાનકડા મૂડીરોકાણમાંથી, અને એવું સાહસ કર્યું કે જેમાં તે રોજના 2000 રૂપિયા કમાવી શકે. ઘટના સુરતના ઉધનાની છે. ઉધના પોલીસને જાણકારી મળી હતી કે રસ્તા ઉપર તેમના તાબામાં જે વિસ્તાર છે ત્યાં આગળ ચેન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ ખૂબ પ્રમાણમાં થઈ રહ્યું છે. રસ્તે જતી સ્ત્રીના ગળામાં સોનાનો દોરો હોય એટલે આ ચેન સ્નેચરો સ્પોર્ટ્સ બાઇક લઈને આવે અને પલક ઝપકતા દોરો તોડી લે, પર્સ ખેંચી લે. વચ્ચે તો મૈદરપુરામાં સુરતમાં એવી પણ ઘટના ઘટી કે એક પર્સ સ્નેચર પર્સ ખેંચવા ગયો, જેમાં સ્કૂટર ઉપર જઈ રહેલું દંપતી અને સ્નેચર બંને ફસડાઈ પડે છે. આવી ઘટના પણ ઘટી. પણ ઉધના પોલીસે ને જે જાણકારી મળી તેમાં 3 સ્નેચરો વિશે જાણકારી મળી. આ સ્નેચરો ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસ તેમને પકડી લાવે છે. પણ હવે સ્ટાર્ટઅપની વાત આવે છે કે તમે જેની ઉપર ચેન સ્નેચિંગ કરતા હતા એ બાઇક ક્યાં છે? એટલે આ સ્નેચરો એમને એક બાઇક બતાડે છે અને આ બાઇક એમનું નહોતું. આ બાઇક એક ચોથી વ્યક્તિનું હતું જેની પાસે સ્પોર્ટ્સ બાઇક હતું, અને એ બાઇકના માલિકને ખબર હતી કે આ જે 3 યુવકો છે તે ગુનો કરવાનું કામ કરે છે, ગુનાહિત પ્રવૃત્તિ કરે છે. તે રસ્તા ઉપર ચેન સ્નેચિંગ કરે છે, પર્સ સ્નેચિંગ કરે છે. આ તેમને રોજ ભાડે પોતાનું બાઇક આપતો હતો. અને ભાડું કેવી રીતના નક્કી કરવાનું કે આજે કેટલો માલ મળ્યો છે તેના આધારે ભાડું નક્કી થતું. જો માલ ઓછો મળ્યો છે તો 1000 રૂપિયા ભાડું, જો માલ વધારે મળ્યો છે તો 2000 કે 3000 રૂપિયા ભાડું આ બાઇક માલિકને મળતું હતું. પોલીસે આ પ્રકારનું સ્ટાર્ટઅપ કરનાર બાઇક માલિકની પણ ગુનાહિત કૃત્યમાં સહયોગ આપવા માટે ધરપકડ કરી છે. આ સ્ટોરી જોઈ તમને જો કદાચ એવો વિચાર આવતો હોય કે તમારી પાસે સ્પોર્ટ્સ બાઇક છે અને આપણે પણ ભાડે આપીએ, તો મહેરબાની કરી આવા લોકોને બાઇક ભાડે ના આપતા, કારણ બહુ જલ્દી તમારે દ્વારે તમારા સ્ટાર્ટઅપને બંધ કરાવવા પોલીસ આવી પહોંચશે. તો આ ઘટના છે સુરતની. આ જ પ્રકારની ઘટનાઓ અમે તમને કહેતા રહીશું, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. અત્યારે અહીં અટકું છું. મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.